અનાદિના કોઈ જુદા છે જ નહીં. અને એટલા માટે મહાપુરુષ ભક્ત પહેલા બચી જાય, જેને પૃથ્વી હલાઈના છે એવી ભક્તિ આપણામાં પ્રગટ થઈ જવી જોઈએ. ભક્તિ એટલે તમે ભગવાનને ધારણ કર્યા છે, પરમાત્માને ધારણ કર્યા પછી તમને જગતમાં કોઈની બીક ન રહેવી જોઈએ સાહેબ. મેદાનમાં માતાજી સુંદર વાત ન કરી, હે વટી છોડીને તમે આવી જો મેદાનમાં જણો જીવની જાત, જાતિ ન જાતિની તમને જુગતી કરાવું, બીબે પાડો બીજી વાત. હે પાનભાઈ સત્સંગ રસ તો આ તો અગમને અપાર છે. જો કોઈ પીવે પીવણહાર, હે જો ભૂલે ચૂકે પી જાય તો પછી ધડ માથે શીશ ન રહે. એ પાનભાઈ ખેલ છે ખોડાની ધાર, એમાં જો તમે તમારો શીશ ઉતારો તો પછી રમાડું તમને 52 નહીં. પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુજીનો દેશ, આવો તમને અહીં બતાવું. આ દેશ, આ દેશ, આ દેશ, બીજો દેશ નહીં, આ દેશ બતાવું ગુરુનો. હે પિંડ બ્રહ્માંડ થી પર છે આ દેશ તમને બતાવું ગુરુજીના. આવો પાનભાઈ ગંગા સતી એમ કરીને બોલે તો નથી માયાનો જરાય. તમને એ ચોકણ માયા ત્રિગુણી નડતી, કારણ કે આખા વિશ્વના ભગવાન શ્રી નારાયણ કૃષ્ણજી ગીતામાં અર્જુન પાઠ બોધમાં કહે છે કે અર્જુન, આ વિશ્વના તમામ બ્રહ્માંડ ની અંદર 184 જીવો છે ને, એ ત્રિગુણી માયામાં ફસાઈને બેઠા છે. રાજસ ગુણી, તમો ગુણી અને સત્વ ગુણીની આ ત્રણેય માયાને બાદ કરીને એટલે અવિનાશી પદને તમે પામો છો. એ અવિનાશી પદ છે એ આત્મા છે, અને આત્માને જે ઓળખવા વાળો છે ને, ઓળખાવા વાળો છે ને, એ સદગુરુ છે, એ પરમાત્મા છે. એ પરમાત્માની પ્રાપ્તિ આ સંતો મહાપુરુષો આપણને કરાવે. અને જીવનમાં જો લક્ષ્ય રાખી દે, આપણો શ્વાસ એક જ દ્વારે તો શરીરમાં શ્વાસ છે એટલી ઘણા ભજન કરજો. શ્વાસથી વિશું બીજું કોઈ છે જ નહીં. ભૂલી ચૂકે તો શિયાળામાં કોક ડોહા ફોન તાર શ્વાસ ઉપડી ગયો ને, આખો પરિવારમાં તાચીને બેઠું હોય કે હવે ઉપડ્યો છે પણ જો બેસી જાય સારું ન કઈ. સવારે નક્કી વીઘો આગા પાછો શીશડા ઉલી જવું પડે. ઉપડ્યો છે જો બેસી જાય તો સારું શાંતિથી, ના બેસે તો આ બધાને ઉપડાવે પાછો. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લો, મિથ્યા શ્વાસ મત ખોઈ, ન જાણે શરીરમાં શ્વાસ ફિરાવે કે ના હોય. સાહેબ કોરોના નતું બન્યું, જોતા જોતા મોહનમાં આવે એટલો બધો વેરાગ લાગી ગયો તો તાણે તો અમને તો એમ લાગતું હતું હવે આ જગત બહુ સુધરી ગયું. પણ મારું બધું જેવો એ ખેલ સમાપ્ત થયો, વળી પાછું 1 વર્ષ ગયું એટલે અત્યારે કોરોના ભૂલી ગયું, એના એ જ ધંધા ચાલુ કર્યા.